હવે સમય અધિક છે, પરંતુ કાલની સૂચના આવતીકાલે પ્રાતઃ 8 વાગે નોમના ભગવાનના નેજા ચડે છે. ધૂપ નેજા કાલે સવારમાં 9 વાગે, ધજાને ઠેકાણે 8 વાગે. વહેલા બધા નાહી ધોઈ 7:30 થી 8 વાગે આપ બધા પધારશો. ત્યાં ધજા ચડશે, ગરબા રમાશે અને પછી 11 થી 12 વાગ્યા એ ભોજનાલયનો સમય બધાએ પ્રસાદ લઈ લેવાનો છે, ફરાળ લઈ લેવાનું છે. અને 12 થી 3 કાલે કથાની સમાપ્તિ છે. કાલે કથાની સમાપ્તિ 12 થી 3 થયા પછી બધાએ થોડો વિશ્રામ લઈ લેવાનો છે. સાંજે રામામંડળ ઢોલરાનું 8 વાગ્યાથી સવારમાં 4 વાગ્યા સુધી ભગવાન રામદેવજી મહારાજનું આખ્યાન ચાલશે. એટલે કાલે રાત્રે જગ્યા આ વખતે આપણે બદલી છે કે વધારે પડતા ભક્તો બેસી અને દર્શન સાંભળવાનું ને નાટકનો આનંદ, ભગવાન રામદેવજી મહારાજના આખ્યાનનો આનંદ લે એ માટે કાલની રાત્રિ આપણી જાગરણની રાત્રિ રહેશે. અને પરમ દિવસે આ જે મહાનુભાવો આપણી સામે બિરાજમાન છે એમને રથો મંગાયા છે, બગ્ગીઓ મંગાઈ છે. એમને અમે અને માડી બધા અમે રથમાં બિરાજશું અને ભગવાનનો રથ અમારી આગળ રહેશે. દર વર્ષની જેમ આપણા હસ્તેશ્વર મહાદેવથી 7, 7:30 વાગે ઢોલ નગારા, બેન્ડ બાજા, ડીજે નાચતા ગાજતા ધજા પતાકા સાથે ભગવાનના ત્યાંથી દરબારથી હનુમાન હસ્તેશ્વર મહાદેવથી ત્યાં બેસી અને લીમખેડા જે એન્ડ થાય ત્યાં સુધી બધી શોભાયાત્રા આવશે. પછી અમારા બધા મહાનુભાવો અહીંયા બસમાં એમની પોતપોતાની ગાડીમાં બેસી અને અહીંયા આવશે. અને 12 વાગે સંતોનું સન્માન થશે, બીજા સંત પધારશે અને એમના હૃદયમાંથી કંઈક ઉદ્ગાર નીકળે એ એમનું પ્રવચન સાંભળીશું, અમૃતવાણી સાંભળીશું. અને બાપાને પછી 12 થી 4 વાગે જો એમની ઈચ્છા હોય તો આપણે કહીએ બાપા 2 માડીને બાપા આપણા અઠવાડિયું કાપડા આશ્રમ મારે ને દર્શન આલે થારું, પણ બાપા એટલે આ રીતનો કાર્યક્રમ રહેશે. હવે આરતી બાકી છે ને? હા, આરતી. એટલે ભાગવતજીની આરતી અને પછી ભોજનાલયમાં પ્રસાદ લેવા માટે આપણે બધાએ અહીંયાથી જવાનું છે. આજે થોડેક વધારે માણસો છે તો સ્ટોલ 3 થી 4 સ્ટોલ બનાવી દેજો ભોજનના, અને વેચવામાં કોઈને તકલીફ ન પડે ને પોતપોતાનું શાંતિથી ભોજન લે. ચાલો આરતી આરતીની તૈયાર કરો. આરતી દીદી પધારો. જાઓ દીદી આરતી.